નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। ગણિત વિષયના ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયના 5મા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે જે રકમની અંદર વિધેયની કિંમત આપેલી હોય એના આધારિત જે આપણને રકમમાં વિધેયોનું સમીકરણ આપેલું હોય એના બરાબર જે કિંમતો મેળવવાની હતી એ પ્રકારના આપણે દાખલાઓની ગણતરી કરી। હવે આ લેક્ચરની અંદર આપણે અમુક સાબિતીના દાખલાઓ જે છે એના વિશે જોઈએ। તો ઉદાહરણ નંબર 2 જેની રકમ છે લઘુકોણ બી તથા ક્યુ માટે। લઘુકોણ એટલે લઘુકોણ શબ્દથી તમે પરિચિત છો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય એવા પ્રકારના ખૂણાઓને લઘુકોણ કહી શકાય। તો બે અલગ અલગ ખૂણા આપેલા છે, બી અને ક્યુ, એ બંને લઘુકોણ છે। એના માટે સાઇન બી બરાબર સાઇન ક્યુ આવું આપણને રકમમાં આપી દીધું છે। તો આપણે સાબિત કરવાનું છે કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ। मतलब કે અહીં રકમ ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે અહીં આપણને બે અલગ અલગ ત્રિકોણની વાત કરેલી છે। એક ત્રિકોણનો ખૂણો બી છે અને એક ત્રિકોણનો ખૂણો ક્યુ છે। मतलब આપણે કહી શકીએ કે બે ત્રિકોણ છે આપણી પાસે એ બી સી અને પી ક્યુ આર, એ બી અને સી। અહીં આપણે ખૂણા બીને કાટખૂણા તરીકે લઈ શકીએ નહીં, કેમ કે રકમમાં સ્પષ્ટતા કરેલી છે એ લઘુકોણ છે। મતલબ કે કાટકોણ સિવાયનો કોઈ પણ ખૂણો છે। હવે બીજો ત્રિકોણ લઈએ આપણે, જેનું નામ આપણે દર્શાવીએ પી ક્યુ આર। તો અહીં પણ મિત્રો આપણે ખૂણા ક્યુ ને કાટખૂણા તરીકે લઈ શકાય નહીં, કેમ કે રકમમાં સ્પષ્ટતા કરેલી છે કે એ લઘુકોણ છે। હવે એના માટે આપણને સાઇન બી બરાબર સાઇન ક્યુ આ બંને વિધેયોની કિંમત સમાન છે એવું આપણને રકમમાં આપી દીધું છે, બરાબર। તો આપણે બંનેની કિંમત ત્રિકોણ ઉપરથી લખીએ તો સાઇન બી બરાબર, તો સાઇનનું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ, અને ખૂણો છે બી, તો ખૂણા બી માટે સામેની બાજુ થશે એસી અને કર્ણ થશે એબી। તો સાઇન બી બરાબર એસી ના છેદમાં એબી। હવે સાઇન ક્યુ એટલે કે આ ત્રિકોણની આપણે કિંમત મેળવીએ તો સાઇન ક્યુ બરાબર, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણા ક્યુ માટે સામેની બાજુ થશે પીઆર, અહીં ખૂણો બી ધ્યાનમાં લેવાનો છે, અહીં ખૂણો ક્યુ ધ્યાનમાં લેવાનો છે। તો ખૂણા ક્યુ માટે સામેની બાજુ થશે પીઆર અને કર્ણ થશે પી ક્યુ, એટલે પી આર ના છેદમાં પી ક્યુ। તો મિત્રો અહીં રકમમાં આપણને સ્પષ્ટતા કરેલી છે સાઇન બી બરાબર સાઇન ક્યુ, મતલબ કે બંનેની કિંમત સમાન છે। તો સાઇન બી બરાબર છે એસી ના છેદમાં એબી અને સાઇન ક્યુ બરાબર છે પીઆર ના છેદમાં પી ક્યુ। તેથી આપણે આ બંનેની કિંમત સમાન ગણી શકાય। એસી ના છેદમાં એબી બરાબર પીઆર ના છેદમાં પી ક્યુ, એ આપણે પક્ષ પરથી મતલબ કે રકમ પરથી એ વસ્તુ આપણે લખેલ છે કે રકમની અંદર સાઇન બી અને સાઇન ક્યુ બે સમાન છે। તો એનો મતલબ એમ કે સાઇન બીની જે કિંમત છે એ અને સાઇન ક્યુની જે કિંમત છે એ બંને કિંમત જે છે એ આપણે ડાયરેક્ટ સમાન દર્શાવી શકીએ રકમ પરથી। હવે આપણે આ ગુણોત્તર બરાબર કે ધારી લઈએ, એસી ના છેદમાં એબી બરાબર પીઆર ના છેદમાં પી ક્યુ બરાબર કે ધારીએ। હવે આ ગુણોત્તર એસી ના છેદમાં એબી બરાબર પીઆર ના છેદમાં પી ક્યુ બરાબર કે છે। હવે આપણે આ બંનેના સ્થાન બદલાવીએ તો એસી ના છેદમાં પીઆર બરાબર એબી ના છેદમાં પી ક્યુ બરાબર કે। હવે આ કેની કિંમત જે છે એ બંનેને આપણે સ્વતંત્ર રીતે આપીએ તો એસી ના છેદમાં પીઆર બરાબર કે અને એબી ના છેદમાં પી ક્યુ બરાબર કે। હવે એસી ને કરતા બનાવીએ તો એની કિંમત મળે આપણને પીઆર ઇન્ટુ કે, અને એબી ને કરતા બનાવીએ એટલે એની કિંમત મળે પી ક્યુ ઇન્ટુ કે। અહીં આ જે છે એને આપણે સમીકરણ નંબર 2 તરીકે દર્શાવી દઈએ। તો આપણે આ ગુણોત્તર જોઈએ મિત્રો, તો એસી ના છેદમાં પીઆર એટલે એસી અને પીઆર આ બંને બાજુઓના માપ અહીં, આ બંને બાજુઓનો ગુણોત્તર અહીં આવી ગયો। એબી ના છેદમાં પી ક્યુ એટલે એબી ના છેદમાં પી ક્યુ આ બંને બાજુઓનો ગુણોત્તર પણ અહીં આવી ગયો। હવે એક બાજુ બાકી છે બીસી અને ક્યુઆર, આ બંને બાજુનો ગુણોત્તર આપણને આપેલો નથી।
આ જે બાજુઓના ગુણોત્તર મેળવા એ આપણને રકમમાં જે કન્ડિશન આપેલી હતી એ કન્ડિશન ઉપરથી આપણે આ બંને ગુણોત્તરની કિંમત મેળવી અને એના બરાબર કે આપણે ધાર્યો. તો હવે આ જે બે બાજુઓ છે એનો ગુણોત્તર મેળવવા માટે એની કિંમત આપણે મેળવવી પડે. તો ત્રિકોણ એબીસીમાંથી બીસી બાજુનું માપ અને પીક્યુઆરમાંથી ક્યુઆરનું માપ અને એ બંનેનો આપણે ગુણોત્તર મેળવવાનો થાય. તો ત્રિકોણ એબીસીમાં બાજુનું માપ મેળવવાનું હોય એટલે પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ. તો પાયથાગોરસની મદદથી ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. હવે એમાંથી બીસી સ્ક્વેરને કરતા બનાવીએ તો એસી બરાબરની આ બાજુ આવે એટલે બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર. આપણે જોઈએ છે બીસી, તો અહીંથી વર્ગ દૂર કરીએ એટલે વર્ગમૂળ લાગવું પડે. અહીં બંનેનું ડાયરેક્ટ વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી કેમ કે અહીં વચ્ચે માઇનસથી બંને પદ જોડાયેલા છે એટલા માટે. તો એને આપણે લખી શકીએ એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર. હવે ત્રિકોણ પીક્યુઆરની અંદર પણ આપણે એ જ રીતે મેળવીએ. તો ત્રિકોણ પીક્યુઆરમાં પાયથાગોરસના પ્રમેય પરથી તેમાં કર્ણ છે પીક્યુ સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો અહીં આપણે ક્યુઆરની કિંમત મેળવવાની છે. તો ક્યુઆરને કરતા બનાવીએ તો પીઆર બરાબરની આ બાજુ આવે તો માઇનસ થાય. તો ક્યુઆર સ્ક્વેર બરાબર પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. તો અહીં પણ આપણે કિંમત જોઈએ છે માત્ર ક્યુઆરની. તો અહીંથી વર્ગ દૂર કરીએ તો આ મુજબ જ આપણે અહીં આખા પદને વર્ગમૂળ લાગુ પાડીએ. તો ક્યુઆર બરાબર વર્ગમૂળમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. હવે આ બંને બાજુઓના ગુણોત્તર આપણી પાસે હતા અને આ ત્રીજી બાજુનો ગુણોત્તર મેળવવા માટે એ બંનેની કિંમત જે છે એ આપણી પાસે છે. તો હવે એને રિલેટેડ આગળ આપણે સાદુરૂપ જોઈએ. તો મિત્રો આપણે આ ચાર કિંમત આગળનું હમણાં જે આપણે સ્ટેપની ગણતરી કરી એની અંદર એસી બરાબર પીઆર ઇન્ટુ કે મેળવેલું હતું, એબી બરાબર પીક્યુ ઇન્ટુ કે, બીસી બરાબર અંડર રૂટ એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર અને ક્યુઆર બરાબર અંડર રૂટ પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. તો આપણે આગળ જોઈએ મુજબ આપણી પાસે આ બંને બાજુઓના અને આ બંને બાજુઓના ગુણોત્તર હતા. આ બંને બાજુઓનો ગુણોત્તર નથી. તો એ બાજુઓનો ગુણોત્તર મેળવવા માટે બીસીના છેદમાં ક્યુઆર બરાબર, તો બીસી બરાબર છે વર્ગમૂળમાં એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર આખાઈના છેદમાં વર્ગમૂળમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. તો હવે આપણી પાસે એબી અને એસી બંનેની કિંમત અવેલેબલ છે. તો એબી અને એસીની આપણે કિંમત મૂકીએ તો એબી બરાબર છે પીક્યુ કે, પણ એબીનો સ્ક્વેર એટલે પીક્યુ ઇન્ટુ કે આખા કાઉન્સનો સ્ક્વેર માઇનસ એસી બરાબર પીઆર ઇન્ટુ કે આખા કાઉન્સનો સ્ક્વેર આખાઈના છેદમાં વર્ગમૂળમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. હવે આ કાઉન્સની ઉપર જે વર્ગ છે એ વર્ગ આપણે અંદર રહેલા બંને પદને લાગુ પાડીએ તો વર્ગમૂળમાં કે સ્ક્વેર ઇન્ટુ પીક્યુ સ્ક્વેર માઇનસ અહીં પણ એ જ રીતે પીઆર અને કે બંનેને વર્ગ લાગુ પાડીએ તો કે સ્ક્વેર ઇન્ટુ પીઆર સ્ક્વેર આખાઈના છેદમાં વર્ગમૂળમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. તો હવે આપણે અહીં જોઈ શકીએ મિત્રો કે બંને પદની અંદર કે સ્ક્વેર છે. તો આપણે કે સ્ક્વેરને કોમન કાઢીએ તો કે સ્ક્વેર કાઉન્સમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર આખાઈના છેદમાં વર્ગમૂળમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. હવે અહીં આ બંને પદ જે છે પ્લસ માઇનસથી જોડાયેલા મતલબ કે માઇનસથી જોડાયેલા છે તો એનું વર્ગમૂળ પોસિબલ નથી. પરંતુ કે સ્ક્વેર એ આખા કાઉન્સ સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે. તો કે સ્ક્વેરનું વર્ગમૂળ કાઢવું પોસિબલ છે. તો કે સ્ક્વેરનું વર્ગમૂળ કાઢીએ તો આપણને કિંમત મળે કે, અને વધે અંદર વર્ગમૂળની અંદર પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેરના છેદમાં વર્ગમૂળમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. તો
તો હવે આપણે અહીં જોઈ શકીએ કે આ બંને કૌંસ જે છે એ સમાન મળે છે, સાથે કે છે, પરંતુ એક ગુણાકારનો સંબંધ ધરાવે છે. તેથી આપણે આ બંને કૌંસને કેન્સલ કરી શકાય અને બરાબર આપણને મળે છે કે. તો આપણો ગુણોત્તર હતો બીસીના છેદમાં ક્યુઆર. તો બીસીના છેદમાં ક્યુઆર બરાબર પણ આપણને કે મળે છે, જેને આપણે કહીએ સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 2 કે જેની અંદર એસીના છેદમાં પીઆર બરાબર એબીના છેદમાં પીક્યુ બરાબર કે, એ સમીકરણ 2 હતું. તો એ બંને ગુણોત્તર જે બાજુઓના ગુણોત્તર છે એના બરાબર કે મળે છે, અને અહીં બીસીના છેદમાં ક્યુઆર બરાબર પણ કે મળે છે. તેથી કહી શકાય કે સમીકરણ 2 અને 3 પરથી એસીના છેદમાં પીઆર બરાબર એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર. તો અહીં 3 બાજુઓના ગુણોત્તર જે છે એ સમાન મળે છે. તેથી છઠ્ઠા ચેપ્ટરની અંદર તમારે પ્રમેય આવે છે, પ્રમેય નંબર 6.4. તો એ પ્રમેય નંબર 6.4 કે ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો એ ત્રિકોણ જે છે એ એકરૂપ કહી શકાય. તો આ સમીકરણ પરથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. તો અહીં બંને ત્રિકોણ એબીસી અને પીક્યુઆર એકરૂપ છે. તો ત્રિકોણ એકરૂપ હોય તો એના ખૂણાઓ પણ એકરૂપ હોય. તેથી ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ. તેથી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, કે જે આપણે રકમની અંદર સાબિત કરવાનું હતું. ચાલો મિત્રો આગળ જોઈએ. ગયા લેક્ચરની અંદર આપણે જે લાસ્ટમાં દાખલાની ગણતરી કરી હતી એ મુજબનો જ કંઈક દાખલો છે. તો સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 10, જેની રકમ છે ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે. અહીં આપણને કાટખૂણાની સ્પષ્ટતા કરી દીધી છે. ખૂણો Q જે છે એ કાટખૂણો છે અને PR પ્લસ QR બરાબર 25. અહીં બે બાજુનો સરવાળો આપણને 25 આપેલો છે. ગયા લેક્ચરમાં જે લાસ્ટમાં દાખલો જોયો એમાં આપણને બંનેની બાદબાકી આપેલી હતી. અહીં બંને બાજુનો સરવાળો આપેલો છે અને એક બાજુનું માપ આપેલું છે PQ બરાબર 5. તો આપણે 3 વિધેયોની કિંમત મેળવવાની છે, sin P, cos P અને tan P. તો આ દાખલો ગણવા માટેની મેથડ જે ગયા લેક્ચરમાં લાસ્ટ દાખલાની ગણતરી કરી હતી એ મુજબની જ છે. તો સૌ પ્રથમ આપણે આકૃતિ દોરી સમજીએ. તો અહીં આપણને ત્રિકોણ આપેલો છે PQR અને Q ખૂણો કાટખૂણો છે, એટલે PQR. એક બાજુનું માપ આપેલું છે PQ બરાબર 5 સેમી આપેલું છે. બે બાજુનો સરવાળો આપેલો છે PR પ્લસ QR બરાબર 25 અને આપણે PR અને QR એ બંને બાજુનો સરવાળો આપેલો છે. આ 3 વિધેય મેળવવાના છે, sin P, cos P અને tan P. તો એ 3 વિધેય મેળવવા માટે આપણે જાણીએ છીએ કે આપણી પાસે ત્રિકોણની 3 બાજુઓના માપ હોવા જરૂરી છે. પરંતુ અહીં એક જ બાજુનું માપ આપેલું છે અને બાકીની બે બાજુ માપ વચ્ચેનો આપણને સંબંધ આપેલો છે. તો એ સંબંધનો ઉપયોગ કરી અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી આપણે બાકીની બંને બાજુઓના માપ મેળવીશું. તો અહીંથી આપણે PR ને કરતા બનાવીએ તો એની સાથે QR જે છે પ્લસથી જોડાયેલા છે. તો PR ને કરતા બનાવવા હોય તો QR ને બરાબરની સામેની સાઈડ લઈ જઈએ તો એ અહીં પ્લસ છે, સામે જશે તો માઇનસ થશે, એટલે 25 માઇનસ QR. તો PR ની કિંમત આપણને મળે છે 25 માઇનસ QR, સમીકરણ નંબર 1. હવે આપણી પાસે PR ની કિંમત છે અને PQ ની કિંમત છે. તો બે બાજુની કિંમત છે એના ઉપરથી આપણે ત્રીજી બાજુની કિંમત જે છે એ મેળવી શકાય. તો ત્રિકોણ PQRમાં પાયથાગોરસના પ્રમેય પરથી અહીં કર્ણ છે PR એટલે કે PR સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. તો PR ની કિંમત છે 25 માઇનસ QR, 25 માઇનસ QR નો સ્ક્વેર બરાબર PQ ની કિંમત છે 5 નો સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. હવે કૌંસની ઉપર વર્ગ છે તો એનું વિસ્તરણ જે આપણે
ગયા લેક્ચરના લાસ્ટ દાખલાની અંદર આપણે જોયું હતું અને વાત કરી હતી કે એ તમે 8મા અને 9મા બંને ધોરણોની અંદર શીખી ગયા છો. તો કૌંસની ઉપરનું વર્ગનું વિસ્તરણ કરીએ તો પહેલાનો વર્ગ એટલે પહેલું પદ છે 25, 25નો વર્ગ એટલે 625. બીજાની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ એટલે 2 ગુણ્યા 25 એટલે 25 દુ 50 ગુણ્યા બીજું પદ QR એટલે 50 QR પ્લસ બીજાનો વર્ગ બરાબર 5નો વર્ગ 25 પ્લસ QR સ્ક્વેર. તો અહીં પણ આપણે જોઈ શકીએ મિત્રો કે QR બંને બરાબરની વિરુદ્ધ સાઈડ છે, બંનેની નિશાની સરખી છે, બંને પર વર્ગ છે એટલે બંને સજાતીય અને સમાન પદ છે, બરાબરની વિરુદ્ધ સાઈડ છે, તેથી આપણે બંનેને ડાયરેક્ટ કેન્સલ કરી શકાય. તો અહીં વધે છે 625 માઇનસ 50 QR બરાબર 25. તો આપણે કિંમત મેળવવાની છે QRની. તો QRને કરતાં બનાવવો હોય તો એની કિંમત તો સૌ પ્રથમ પહેલાં પ્લસ હોવી જોઈએ. તો એ અહીં માઇનસ છે તો એને બરાબરની સામેની સાઈડ લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે અને 25ને બરાબરની આ બાજુ લઈ આવીએ એટલે શું થશે 625 માઇનસ 25 બરાબર 50 QR. 625માંથી 25 જાય તો 600 બરાબર 50 QR. હવે આપણે QRની કિંમત જોઈએ છે તો QRને કરતાં બનાવીએ તો એની સાથે 50 જે છે એ ગુણાકારનો સંબંધ ધરાવે છે તો એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો એ 600ના છેદમાં જાય એટલે QR બરાબર 600ના છેદમાં 50. તો બંનેનું એક એક શૂન્ય કેન્સલ કરીએ તો 12 પંચા 60 એટલે QR બરાબર આપણને કિંમત મળે છે 12 સેમી. હવે એ કિંમતને આપણે સમીકરણ 1માં મૂકીએ. QRની કિંમત મળી 12. હવે QRની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ એટલે આપણને PR મળે. તો PR બરાબર 25 માઇનસ QR. તો 25 માઇનસ 12 એટલે કે 13. તો આપણને PRની કિંમત જે છે એ મળે છે 13 સેન્ટીમીટર. તો હવે આપણી પાસે ત્રિકોણની 3 બાજુઓના માપ અવેલેબલ છે. તો આપણે એ 3 બાજુઓના માપની મદદથી sin P, cos P અને tan P 3 વિધેયોની કિંમત મેળવી શકાય. તો સૌ પ્રથમ આપણે sin P મેળવીએ. તો સાઇનનું સૂત્ર તમને ખ્યાલ છે મિત્રો, સામેની બાજુ છેદમાં કર્ણ. અહીં ખૂણો ધ્યાનમાં લેવાનો છે આપણે P. તો ખૂણા P માટે સામેની બાજુ QR. તો QR ના છેદમાં કર્ણ PR. તો QR ની કિંમત છે 12 અને PR ની કિંમત છે 13 એટલે 12 ના છેદમાં 13 sin P બરાબર 12 ના છેદમાં 13. એવી જ રીતે મેળવીએ આપણે cos P. તો cos વિધેયનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ ખૂણો P. તો P માટે પાસેની બાજુ છે 5 અને કર્ણ છે PR 13 એટલે PQ ના છેદમાં PR. તો PQ ની કિંમત છે 5 અને PR ની કિંમત છે 13. તેથી આપણને cos P ની કિંમત મળે છે 5 ના છેદમાં 13. હવે મેળવીએ tan P. વિધેય tan. તો tan વિધેય માટેનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ખૂણા P માટે સામેની બાજુ એટલે QR અને પાસેની બાજુ એટલે PQ. તો QR ના છેદમાં PQ. તો QR ની કિંમત છે 12 અને PQ ની કિંમત છે 5 એટલે tan P બરાબર 12 ના છેદમાં 5. ચાલો મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 8.1 જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. એનો એક લાસ્ટ પ્રશ્ન નંબર 11 કે જે ખરા ખોટા છે. તો એ સમજતા પહેલાં આપણે ત્રિકોણમિતિ વિધેયોની કિંમતનું એક કોષ્ટક આવે છે એ કોષ્ટક સમજી લઈએ. ત્યારબાદ એ આપણે ખરા ખોટા સમજીશું જેથી તમને એ સમજવામાં સરળ પડે. હવે મિત્રો, આ જે ત્રિકોણમિતિય વિધેયના કોષ્ટકની જે વાત અહીં કરી આપણે, એ કોષ્ટક હવે આગળના દરેક સ્વાધ્યાયની અંદર ખૂબ જ જરૂરી છે. તો એ કોષ્ટક તમારે યાદ રાખવું એ ખૂબ જ મહત્વ ધરાવે છે. કેમ કે બોર્ડની અંદર આને આધારિત જે દાખલાઓ પૂછાશે
એમાં વિધેયની સાથે જે કિંમત હશે એ કિંમત તમારે યાદ રાખવી જરૂરી છે. તો કિંમત દરેકની આપણને યાદ ન હોય તો આ કોષ્ટક આપણને યાદ હોય તો એ કોષ્ટકની મદદથી આપણે એ દાખલાઓની અંદર જે માંગેલ વિધેયની કિંમત હોય એ કિંમત મૂકી શકાય. તો અત્યાર સુધી સ્વાધ્યાય 8.1ની અંદર આપણે જે દાખલાઓ જોયા એ દાખલાઓની અંદર ખૂણા તરીકે કાં તો થીટા આવતો હતો અથવા તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ A, B, C, P, Q, R, M, N, O કોઈ પણ આ પ્રકારનું કોઈ પણ નામ આવતું હતું. પરંતુ હવે ત્યાં થીટા કે ત્રિકોણના કોઈ શિરોબિંદુના સ્થાને હવે ત્યાં ખૂણાનું જ માપ આવશે. જેમ કે 0, 30, 45, 60, 90 આ પરફેક્ટ માપના ખૂણા થયા અને આના સિવાયના પણ બીજા કોઈ પણ માપના ખૂણાઓ આવી શકે છે. બરાબર. તો આપણે માત્ર અત્યારે દરેક વિધેયની આ 5 કિંમતો યાદ રાખવાની છે. 0 પાસેની કિંમત, 30 પાસેની કિંમત, 45, 60 અને 90. તો આ 5 ખૂણાઓ માટેની 6 વિધેયની કિંમત કે sin 30ની કિંમત, cot 30ની કિંમત, cos 60ની કિંમત, tan 90ની કિંમત આ પ્રમાણે લખેલું હોય કે sin 30 બરાબર. તો અત્યાર સુધી અહીં આપણે કાં તો થીટા આવતો હતો કાં તો A, B, C વોટેવર ગમે તે. પરંતુ હવે આગળનું જે સ્વાધ્યાય આવશે એ સ્વાધ્યાયની અંદર આ પ્રકારની કિંમતો આપેલી હશે. તો એ કિંમતો મૂકી અને આપણે દાખલાનું સાદુરૂપ આપવાનું થાય. તો આની કિંમતો જે છે એ ફિક્સ જ છે. જેમ કે આપણે આગળના દાખલામાં જોયા તો sin A છે તો એની કિંમત દરેક દાખલામાં અલગ અલગ હોય. પરંતુ અહીં તમને રકમમાં sin 30 આપેલું હોય તો sin 30ની કિંમત ફિક્સ જ આવે. એ કઈ રીતે આવશે, શું આવશે, કેવી રીતે યાદ રાખવું એ દરેક વસ્તુ હવે આપણે અહીં આગળ જોઈશું. એ કોષ્ટક જોઈએ એ પહેલાં આપણે એક સંબંધ જોઈએ. sin, cos અને tan આ ત્રણેય વિધેય વચ્ચેનો sin, cos અને tan આ ત્રણેય વિધેય વચ્ચેનો એક સંબંધ જોઈએ જે આપણે કોષ્ટકમાં ઉપયોગમાં લેવાનો છે. આગળ હમણાં આપણે જે દાખલાની ગણતરી કરી એ દાખલો કંઈક આ મુજબ હતો. P, Q, R 5, 12 અને 13 જેમાં આપણે કિંમત મેળવવાની હતી sin P. તો sin P ની કિંમત મળી હતી સામેની છેદમાં કર્ણ 12/13. cos P કોસની કિંમત હતી પાસેની છેદમાં કર્ણ એટલે 5/13 અને tan P તો tan ની કિંમત હતી સામેની છેદમાં પાસેની એટલે 12/5. તો sin અને cos નો સંબંધ સીધો tan સાથે સીધો tan સાથે સંબંધ ધરાવે છે. એ કઈ રીતે શું છે એ આપણે જોઈએ. એ સંબંધ છે કે sin વિધેય અને cos વિધેય બંનેનો ભાગાકાર કરવામાં આવે એટલે આપણને tan વિધેયની કિંમત મળે. જોવો કઈ રીતે. sin P ભાગ્યા cos P બરાબર sin P ની કિંમત શું છે મિત્રો? 12/13. 12/13 આખાઈના છેદમાં cos P ની કિંમત શું છે? 5/13. તો અંશમાં છે 12/13 અને છેદમાં છે 5/13. તો અંશનો છેદ અને છેદનો છેદ બંને સમાન છે. તો એ બંનેને આપણે કેન્સલ કરીએ તો આપણને કિંમત મળે છે 12/5 જે આપણે વિધેય tan ની જ કિંમત છે જે આપણે દાખલા ઉપરથી ગણતરી કરીને મેળવેલ છે. તો tan P ની કિંમત 12/5 તો એના બરાબર મળે છે tan P. તો આ ગણતરી પરથી આપણે આ પ્રમાણેનો સંબંધ સીધો જ લખી શકાય. sin ભાગ્યા cos બરાબર tan. એટલે કે sin ની કિંમત અને cos ની કિંમતનો ભાગાકાર કરીએ એટલે આપણને tan ની કિંમત મળે. પણ આ દરેક પ્રોસેસની અંદર એક વસ્તુ કોમન છે અને એ ખાસ ધ્યાન રાખવાની છે. ત્રણેયના ખૂણા સમાન છે. sin P, cos P અને tan P. જો આ બંને ખૂણાઓ અલગ અલગ હોય તો એ બંને કિંમતનો ભાગાકાર કરવાથી tan ની કિંમત મળતી નથી. એના માટે ત્રણે ત્રણના ખૂણાઓ સમાન હોય તો જ મળે છે. મતલબ કે sin 30 છેદમાં cos 30 આ બંનેની કિંમતનો ભાગાકાર કરીએ ને એટલે આપણને જવાબમાં કિંમત મળે tan 30ની. બરાબર. તો ખૂણાઓ સમાન હોવા ખૂબ જ જરૂરી છે. અને અહીં જે આપણે છેદ ઉડાડેલ છે આ પ્રક્રિયા ખાસ યાદ રાખવી કેમ કે આપણે કોષ્ટકમાં ઉપયોગમાં લેવાની છે.
કે અંશનો છેદ અને છેદનો છેદ બે સમાન હોય એટલે કેન્સલ થઈ જાય, તો અંશમાં જે વધે ઈ અને છેદના અંશમાં જે વધે ઈ એ આપણો સીધો જવાબ મળે 12/5. તો આ એક થિયરીનો ઉપયોગ આપણે હમણાં જે કોષ્ટક શીખીશું એ કોષ્ટકની અંદર આપણે આ થિયરીનો ઉપયોગ કરીશું. તો હવે આપણે આગળ એ કોષ્ટક જોઈએ. તો જે આપણે જોયું કે સાઇન અને કોસ આ બંને વિધેયનો ભાગાકાર કરવાથી આપણને tan વિધેયની કિંમત મળે છે, બરાબર. તો આ એક સંબંધ યાદ રાખી આપણે કોષ્ટકની અંદર જોઈશું. ત્યારબાદ બાકીના વિધેયો વચ્ચેનો સંબંધ જે આપણે ચેપ્ટરની શરૂઆતમાં પ્રથમ લેક્ચરમાં જોયું હતું કે સાઇનનું વ્યસ્ત વિધેય કોસેક, કોસનું વ્યસ્ત વિધેય સેક અને ટેનનું વ્યસ્ત વિધેય કોટ. તો એક તો આ સંબંધ આપણે યાદ રાખવાનો છે અને આ સંબંધ કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર ટેન થીટા. આ 4 સંબંધ ઉપરથી આપણે આખે આખું કોષ્ટક 6 વિધેય અને 5 ખૂણાઓની કિંમત સાઇન કોસ ટેન કોટ સેક કોસેક આ 6 વિધેય અને 5 ખૂણાઓ 0, 30, 45, 60 અને 90 આ 5 ખૂણા અને 6 વિધેયોની કિંમતો યાદ રાખવા માટેનું જે કોષ્ટક બનાવવાનું છે એના માટે સાઇન કોસેકનો સંબંધ, કોસ સેકનો સંબંધ અને ટેન કોટનો સંબંધ અને સાઇનના છેદમાં કોસ બરાબર ટેન થીટા આ સંબંધો યાદ રાખી એ આપણે કોષ્ટકની કિંમત નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. તો અત્યારે આજે બેઝિક માહિતી સમજી છે એ બેઝિક માહિતીનો ઉપયોગ કરી આવતા લેક્ચરની અંદર લેક્ચર નંબર 6ની અંદર આપણે સૌ પ્રથમ એ કોષ્ટક શીખીશું, કઈ રીતે એને બનાવતા શીખવું, કઈ રીતે એને યાદ રાખવું. એ કિંમતો જે છે એ ખૂબ જ આવતા સ્વાધ્યાયોની અંદર મહત્ત્વ ધરાવે છે. તો એ કોષ્ટક માટેની આગળની ડિટેલ આપણે લેક્ચર નંબર 6ની અંદર જોઈશું.